જય શ્રી કૃષ્ણ. ચૈત્ર સુદ ત્રીજ. અત્યારે શ્રી યમુનાજીના દિવસો ચાલી રહ્યા હોય. આપણે શ્રી યમુનાષ્ટકના સ્તોત્રનો આજે સત્સંગ કરીશું. તો અનંત ગુણ ભૂષિતે શિવવિરમચિદે વસ્તુતે ઘનાઘનનિભે સદા ધ્રુવપરાશરા ભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપીવૃતે કૃપાજલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આપણને શું સમજાવે છે? શું કહે છે કે અનંત ગુણોથી શોભી રહ્યા છે શ્રી યમુનાજી. શિવ છે, બ્રહ્મા છે, એ બધા જે દેવો છે એ પણ એમની સ્તુતિ કરે છે. અને કેવા છે? તો જ્યારે વાદળો હોય, ઘેરાયેલા હોય અને ત્યારે કેવા શ્યામ દિશે છે, એવા જ શ્રી યમુનાજી, એ વાદળો જે પાણી ભરેલા છે, રસથી ભરેલા છે, એવા શ્રી યમુનાજી શ્યામ સ્વરૂપે શોભી રહ્યા છે. અને તેમના તટ ઉપર કોણ તપ કરે છે? તો કે ધ્રુવ છે, પરાશર છે, એ બધા મુનિઓ તપ કરે છે. અને એ જે તપસ્વીઓને છે એ યમુના તટ ઉપર તપ કરતા હોવાથી તેમને ઈચ્છિત ફળ આપે છે. અને જેમના કિનારા ઉપર વિશુદ્ધ એવી જે મથુરા નગરી આવેલી છે, એ જે તટ ઉપર બધા ગોપ ગોપીઓથી તે વીંટળાયેલા છે પ્રભુ. અને કૃપાના સાગર એવા શ્રી કૃષ્ણને મળનારા શ્રી યમુનાજી, મારા મનને તમે સુખ આપો. હવે આ જે શ્લોકો છે એમાં શ્રી યમુનાજીના ગુણોનું જે નિરૂપણ છે, એની કલાત્મકતા છે, એનું ચતુરાઈપૂર્વક વર્ણન કર્યું છે. અને એ જે આખો શ્લોક છે જેમ શ્રી યમુનાજીને લાગુ પડે છે એ જ રીતે શ્રી ઠાકોરજીને પણ લાગુ પડે છે. ભગવાનમાં જે 6 અલૌકિક દિવ્ય ગુણ છે, ભગ એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ શ્લોકની બધી પદાવલીઓ જે છે એમાં પ્રભુના અને યમુનાજીના ગુણો પ્રકટ થાય છે. હવે જેમ ભગવાનના ગુણોની જે ગણતરી કરવી અશક્ય છે, કરી જ ન શકીએ, એવી જ રીતે આપણા જે યમુનાજી છે એ પણ અનંત ગુણોથી શોભાયમાન છે. તેમના પણ આપણે જે ગુણો છે એને ગણતરી ના કરી શકીએ. અને જે શ્રી ઠાકોરજી તથા શ્રી યમુનાજીનો આ જે પદાવલી છે એમાં તેનો ઐશ્વર્ય ધર્મ પ્રકટ થાય છે. શિવ અને બ્રહ્મા જેવા જે મહાન દેવો છે, શિવ વિરમચી દેવ વસ્તુતે, એ બધા દેવોએ ભગવાનના ગુણોની સ્તુતિ કરી છે. એ જ રીતે યમુનાજીના ગુણોની પણ સ્તુતિ કરી છે. અને જેમ આપણે આગળ કહ્યું કે ઘનાઘનની ભે સદા શ્યામા અને શ્યામ, એટલે કે પ્રભુ પણ શ્યામ છે, એવી રીતે શ્રી આપણા યમુનાજી છે એ પણ મેઘ શ્યામ છે, નીલ શ્યામ છે. એ જ જેમ આપણે કહ્યું કે જેમ વાદળોથી જે જળથી ભરેલા વાદળો છે, એ જ રીતે આપણા યમુનાજી છે એ જીવનદાન કરે છે, એ શ્રી યમુનાજી છે. અને શ્યામ સુંદર જે જગતના સર્વ તાપોને હરી લઈ અને જીવોને ભક્તિમય, આનંદમય અને જીવનનું દાન કરે છે. શ્રી યમુનાજીના કિનારે ધ્રુવ જેવા બાળકથી લઈને જે પરાશર મુનિ છે, મહાજ્ઞાનીઓ છે, બીજા ઘણા તપસ્વીઓ છે, તેમને તપ કર્યું છે અને એમને પ્રભુના દર્શન થયા છે. આ ફળદાનનો જેટલો યશ છે એટલો ભગવાનને જાય છે, કે જે ભગવાન ત્યાં પ્રકટ થયા એટલો જ યશ શ્રી યમુનાજીને જાય છે. કારણ કે તે યમુનાજીના કિનારાને કારણે એમનું આ તપ સુલભ બન્યું હતું અને ભગવાનના દર્શન થયા હતા. સકલ ગોપ ગોપીવૃતે, તો જે યમુનાજીનો કિનારો છે એ ત્યાં ગોપીજનોના મંડળ વચ્ચે પ્રભુ બિરાજે છે. અને યમુનાજીના કિનારે ભગવાન સર્વ ગોપ બાળકોથી ઘેરાયેલા છે. કૃપા જલધિ સંશ્રિતે, એમાં છે ભગવાનમાં કૃપાનો જે સાગર છે એ સતત લહેરાય છે. શ્રી યમુનાજીમાં પણ પ્રભુની લીલાનો આનંદ કેવળ પોતે પ્રાપ્ત કરે છે એવું નથી, પરંતુ જે ભક્તોને, તેમના શરણે આવેલા જીવોને પણ યમુનાજી પ્રાપ્ત કરાવે છે. અને એક જાણીતો જે વાર્તા છે કિશોરીબાઈની, કે કિશોરીબાઈ જે બધું ભૂલી ગયા, પરંતુ વિશુદ્ધ મથુરા તટે જે વાળો જે શ્લોક છે તેમને યાદ રહ્યો કે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. અહર્નિશ આ શ્લોકનું શ્રી કિશોરીબાઈ રટણ કર્યા કરતા હતા.
અને આ કૃપા જલદી શ્લોકથી શ્રી યમુનાજીએ તેમની અસીમ કૃપા શ્રી કિશોરીબાઈ ઉપર વર્ષાવી હતી તે વાર્તા પ્રસંગ આપણે બધા જાણીએ છીએ. તો મમ મનઃ સુખમ ભાવય, શ્રી મહાપ્રભુજી એવી વિનંતી કરે છે કે હે યમુનાજી, મારા મનમાં જે પ્રકારે ભગવત સુખ પ્રગટે અને વ્યાપે તેમ તમે એવી રીતે કૃપા કરો. અને આજે ચૈત્ર સુદ ત્રીજ પીલી ગણગોર એટલે કે ચૂંદડીની લાલ ચૂંદડીની ગણગોર છે અને આજે લાલ ચૂંદડીના વસ્ત્ર ધરાય છે. અને આ ગણગોર છે એ સ્વામિનીજીના ભાવની છે. માવાની મેવાટી ધરાય છે અને શું ગાય છે? કોને ગોર તે પૂજી રાધે, કોને ગોર તે પૂજી. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. જય શ્રી કૃષ્ણ.